નમસ્કાર મિત્રો, આજે જાણીશું રાજ્ય સરકારની અટલવાડી યોજના વિશે, જેની અંદર શું લાભ મળશે. તમામ વિગતો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો આ ઠરાવ છે. તો ચાલો જાણીએ માહિતી. આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે એ જાણીએ. તો તેની અંદર જાહેર, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય મેળાવડા માટે ઉપયોગી થઈ શકે તેમજ આ પ્રકારના વિવિધ પ્રસંગો માટે ગામના તમામ વર્ગના લોકો માટે આ પ્રકારની સામાયિક સુવિધા ઉપલબ્ધ કરાવી નાગરિકોની સુખાકારી વધારવી. ગામના વિવિધ પ્રસંગો માટે ગામના લોકોને એક જ જગ્યાએ એકત્ર થવા માટેની વ્યવસ્થા ઊભી કરવી, જેથી ખર્ચમાં બચત તથા ગામના તમામ વર્ગના લોકો માટે એક સામૂહિક સુવિધા ઉપલબ્ધ થાય. વિવિધ સામાજિક, ધાર્મિક પ્રસંગોની ઉજવણી તેમજ કુદરતી આપતી સમયે પણ શેલ્ટર હોમ તરીકે ઉપયોગી થઈ શકે તે માટે અટલવાડી યોજના બનાવવાની યોજના છે. તો કોનો સમાવેશ કરવો તેની વાત કરીએ. તો પ્રાથમિક તબક્કે આ યોજનામાં જે ગ્રામ પંચાયત 2000થી વધુ વસ્તી ધરાવતી હોય તેવી ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે. અટલવાડી બનાવવા માટે ગ્રામ પંચાયતની ખુલ્લી જાહેર જગ્યા, પંચાયત દ્વારા નિર્ધારિત પ્લોટ, ગામના મુખ્ય મંદિર કે કોઈ પ્રવાસન સ્થળની બાજુની જાહેર ખુલ્લી જગ્યાને પ્રાધાન્ય આપવામાં આવશે. 500 નાગરિકો એકત્ર થઈ શકે એવી જગ્યા ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ અટલવાડીમાં આર્ક શેડ સહિત ઓપન હોલ, રસોડું, શૌચાલય અને પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો અહીં રાજ્ય સરકારનું અનુદાન ગ્રામ પંચાયત દ્વારા કરવાનું આયોજન 25% અને રાજ્ય સરકારનું 75%. તો ત્યારબાદ તમે બીજું ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીનો ફાળો પણ લઈ શકો છો. તો આ વિગતો છે તેની અંદર. આ યોજનાના અમલીકરણ ગામ એક યુનિટ રહેશે અને અમલીકરણ તરીકે તાલુકા વિકાસ અધિકારીએ કરવાનું રહેશે. તમે પણ તમારા તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને આ બાબતે વાત કરી શકો છો, જેથી તમારા ગામને લાભ મળી શકે. જો તમારે આ ઠરાવની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.